છે એકચ્યુઅલી, કાંઈ વાંધો નહીં. પણ મારું કહેવાનું ઈ છે કે કોઈ કાતરા રાખતા હોય ને, કાતરા રાખતા મૂછુના પ્રમાણ હતા, એ કાતરા વાળો એને જ હોય કે એને ચરણે આવે એ ભૂખો ન જાય. આંગણે હજી પણ રાખો તો આંગણે આવે એ ભૂખો ન જાય. બેન દીકરી કે ગાયું માટે અવાજ પડે એટલે મરી જવા માટે નીકળી જવું, એને જ કાતરા રાખવાની છૂટ છે. નકર્યા ઉલાળા મારવા એને ઘોડાનું પૂંછડું કહેવાય, કાતરા નો કહેવાય. આવો એક અણઘાણ પટેલ, ઉગામેડી ગામનો પટેલ, પોતે કાતરા રાખે ભાઈ, અને મોકો પોતે કહેવાય છે કે આજથી 300 નહીં પણ 350 વર્ષ પહેલાની ઘટના. આજ પણ લઈ લો છોકરાઓ, લઈ લો ગાયકા લઈ લો. આજ પણ જેના નામ લઈ અને હૈયામાં વાઇબ્રેશન આવે એવા, અને પાછો કૃપા કહેવાય. આમ તો આ રાંક સોજિત્રા પરિવાર ઉપર કૃપા કહેવાય એમના દાદાની, કે પાળિયામાં જેનો ઇતિહાસ લખેલો પડ્યો નામ સાથે, સાલ સાથે. નહીતર ઘણી જગ્યાએ ખાલી પાળીઓ હોય, પછી બારોટના ચોપડામાં, બારોટજીના ચોપડામાં ગોતે અને બહુ વાર લાગી જાય. પણ બારોટજીના ચોપડામાંથી જે પુરાવા મળ્યા એના પુરાવા પાળિયામાં પાછા બધા. એટલે આ બહુ મોટી વાત કહેવાય.